નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. દિવ્ય શાકોત્સવ અને વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના મણિનગર અમદાવાદ અને શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ બોટાદ દ્વારા આયોજિત ગ્રંથ રત્ન શિક્ષાપત્રી ત્રિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે તારીખ 15/12/2024 રવિવારના રોજ આર્ય પ્લાઝાની બાજુમાં પાળિયાદ રોડના શ્રી સ્વામિનારાયણ મંદિરે દિવ્ય શાકોત્સવ અને સંસ્કૃતિ સાથે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કીર્તન, ભક્તિ અને સંસ્કૃતિને ઉજાગર કરવા ગામઠી રોટલા અને શાક જાતે તૈયાર કરવા, લોક સાહિત્ય ડાયરો અને RSS દ્વારા રાષ્ટ્રધર્મની માહિતી આપવામાં આવી હતી. તેમજ આ અવસરે મંદિરના પ્રવેશદ્વારની દિવાલે કાયમી પાણીની પરબનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને બોટાદના માનવતા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા પૂજ્ય સંતોએ જીવન જીવવાની કળા શિક્ષાપાત્રી વિશે પ્રેરણાદાયક પ્રવચન આપ્યું હતું અને કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.